સુરેન્દ્રનગર લાયન્સ અને લિયો ક્લબ સુરેન્દ્રનગર દ્વારા રોયલ ગણપતિ પેઇન્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અંદાજે 2000થી વધુ સ્પર્ધકો દ્વારા બનાવેલા ગણપતિજીની વિવિધ કૃતિઓનું પ્રદર્શન યોજાયું હતું। ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર લાયન્સ અને લિયો ક્લબ દ્વારા ગણેશ મહોત્સવ દરમિયાન સુરેન્દ્રનગર શહેરમાં ગણપતિજીના ચિત્રો બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ સહિતના લોકોએ ભાગ લીધો હતો। આ તમામ ચિત્રોનું સુરેન્દ્રનગર ખાતે પ્રદર્શન યોજાયું હતું અને આ કૃતિઓનું વેચાણ પણ કરાયું। એ કોમ્પિટિશન પતી ગયા પછી વિનર જાહેર થઈ ગયા છે અને આજે એનું એક્ઝિબિશન કરવામાં આવ્યું છે। આમાં જે કોઈ સ્ટુડન્ટ આર્ટિસ્ટોએ ભાગ લીધો છે એના પેઇન્ટિંગોનું સેલિંગ કરવામાં આવશે। એમાંથી જે કંઈ ફંડ રાઇઝ થશે એ આ ક્લબ છે એ ચાઇલ્ડહુડ કેન્સર, નાના બાળકો જે કેન્સરવાળા છે, થેલેસેમિયા છે, પરમેનન્ટ ડિસેબલ જે કોઈ દર્દીઓ છે એ લોકોના રાહત માટે, એમની સારવાર માટે છે એ ફંડ વાપરવામાં આવશે। 1800 થી પણ વધુ આ તમે જોઈ શકો છો, એ બધા જ સિલેક્ટેડ આપણા જે જિલ્લો છે સુરેન્દ્રનગર જિલ્લો, એના સિલેક્ટેડ જે બધા આર્ટિસ્ટ છે એના પેઇન્ટિંગ્સ છે, એનું એક્ઝિબિશન આપણે અહીંયા કરવામાં આવેલું છે। આનું વેચાણ પણ થવાનું છે ને એમાંથી જે કંઈ પણ ફંડ એકત્રિત થશે અમે દિવ્યાંગ બાળકો અને કેન્સર પીડિત બાળકો છે એમની સારવાર અર્થે અમે આપવાના છીએ। એક્ઝિબિશનમાં આવી છું અને ખૂબ જ સરસ એક્ઝિબિશન છે। બધા પેઇન્ટિંગ બહુ જ સરસ બનાવેલા છે અને એ પેઇન્ટિંગ્સની પાછળનો જે એમનો ઇન્ટેન્શન છે એ પણ ખૂબ જ સરસ છે।